વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના મહેમાન બનશે। 7 માર્ચે સુરતના લિંબાયતના કાર્યક્રમમાં હાજરી આપશે। પુરવઠા વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વૃદ્ધ સહાય પેન્શન યોજનાના કાર્યક્રમમાં હાજરી આપશે। રાત્રિ રોકાણ પણ પીએમ મોદી સુરતમાં જ કરે તેવી શક્યતા છે। વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। લિંબાયતના નીલગિરી મેદાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તૈયારીના ભાગરૂપે વિશાળ ડોમ ઊભો કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। અધિકારીઓ દ્વારા કાર્યક્રમ સ્થળે નિરીક્ષણ કરાયું, જેમાં સીએમ સહિત રાજ્યના તેમજ કેન્દ્રના મંત્રીઓ પણ હાજર રહેશે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત સુરતના મહેમાન બનવા માટે જઈ રહ્યા છે। 7મી માર્ચના રોજ સુરતના લિંબાયત સ્થિત નીલગિરી મેદાનમાં યોજાવા જઈ રહેલા વિશાળ કાર્યક્રમની અંદર તેઓ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન પહેલા જે તૈયારીઓનો ધમધમાટ છે તે હાલ શરૂ કરી દેવામાં આવ્યો છે। હાલ આપણે જ્યાં ઊભા છે તે જ કાર્યક્રમ સ્થળ છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે વૃદ્ધ પેન્શન સહાય યોજના સ્કીમ હેઠળના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓના અન્વયે આ કાર્યક્રમ છે તે યોજાવા જઈ રહ્યો છે। જિલ્લા પુરવઠા વિભાગ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વૃદ્ધ પેન્શન સહાય યોજનાના કુલ 60,000થી પણ જે વધુ લાભાર્થીઓને હાજરી છે તે અહીં ઉપસ્થિત જોવા મળી શકે છે। મહત્વનું છે કે જે વૃદ્ધ પેન્શન સહાય સ્કીમ યોજના હેઠળ જે લોકો લાભ લઈ રહ્યા છે તેઓને એનએફએસએ કાર્ડ સાથે જોડાણ કરવામાં આવનાર છે। એટલે કે સરકારની જે વૃદ્ધ પેન્શન સહાય યોજના સ્કીમ હેઠળ જેઓને જે લાભ મળી રહ્યો છે તેની સાથે સાથે હવે તેઓને રેશન કાર્ડ ઉપર આપવામાં આવતા અનાજની ફાળવણી પણ હવે તેઓને કરવામાં આવશે। એટલે તમામ લાભાર્થીઓને જે વિશેષ રૂપથી આ લાભ આપવા માટે જાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેશે અને જે વૃદ્ધ પેન્શન સહાય યોજના સ્કીમના લાભાર્થીઓ છે તેઓને સીધા એનએફએસએ કાર્ડ સાથે લિંક કરાવશે। એટલે વધુ જે વૃદ્ધ પેન્શન યોજના સહાય યોજના સ્કીમ હેઠળ જે લોકો લાભ લઈ રહ્યા છે તેને વધુ એક લાભ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે હસ્તે છે તે આપવામાં આવનાર છે અને તેને લઈને જે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ છે તે હાલ અહીં સ્થળ પર નિરીક્ષણ કરી રહ્યા છે। તસવીરો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે હાલ જે આપ રોડ જોઈ શકો છો આ રોડથી જ સીધી એન્ટ્રી છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અને તેને લઈને જે તમામ આ નીલગિરી મેદાન ઉપર તૈયારીઓ છે તે કરવામાં આવી છે। સાથે જ રાજ્ય કક્ષાના અને કેન્દ્રીય મંત્રીઓ પણ આ કાર્યક્રમની અંદર વિશેષ રૂપથી હાજરી આપવાના છે અને તેને લઈને જિલ્લા વહીવટી તંત્ર અને શહેર પોલીસ તરફથી પણ હાલ તમામ જે રોડ મેપ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે ભૂતકાળમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સુરતના મહેમાન બની ચૂક્યા છે, ત્યારે હાલ હવે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે આવી રહ્યા છે અને તેને લઈને શહેર ભાજપના અગ્રણીઓમાં પણ વડાપ્રધાનના આગમનને લઈને અનેરો ઉત્સાહ છે અને તેને લઈને તૈયારીઓ છે તે હાલ ધમધમાટ રૂપે જોવા મળી રહી છે। કેમેરામેન અક્ષય વાડે સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।